તો લાઠીની સુપ્રસિદ્ધ અને પ્રખ્યાત ભાખરવડી જે છે એ અત્યારે આપણે આ પ્લેટમાં આવી ગઈ છે અને ગરમા ગરમ ભાખરવડી 24 કલાક તમને અહીંયા મળી જવાની છે. ચલો ટેસ્ટ કરીને હું તમને જણાવું છું કે કેવી છે ભાખરવડી. જો કે ખરેખર અહીંની ભાખરવડીના ખૂબ જ વખાણ સાંભળ્યા છે અને અહીંયાથી દૂર દૂર સુધી પાર્સલ પણ અહીંયાથી ડબ્બામાંથી પેક કરીને પણ આપવામાં આવે છે. એકદમ ગરમા ગરમ, સ્પાઇસી, ચટપટી, ખરેખર ખૂબ મજા આવી જશે તમને. એકવાર જો લાઠી તમે આવતા હોય તો અહીંયા મહાવીરની ભાખરવડી ખાવાનું ભૂલતા નહીં. એકવાર ચાખશો તો ચાહક બની જશો એવો ટેસ્ટ આ ભાખરવડીનો અત્યારે છે. આપણી સાથે છે ગિરીશભાઈ. ગિરીશભાઈ જે છે મહિલાભાઈ ભાખરવડી તરીકે આમના મોટા ભાઈ જે છે એ ઓળખાય છે અને આખા લાઠીમાં જે છે એ ભાખરવડી એ ગરમા ગરમ જો નામ વખણાતું હોય તો એ મહિલાભાઈ ભાખરવડી વાળાનું છે જે આ ગિરીશભાઈ સંભાળે છે. તો ગિરીશભાઈ કેટલા વર્ષોથી તમે આ ધંધામાં સાથે જોડાયા? 40 વર્ષથી આ ચાલે છે. જે અહીંયા લખ્યું છે કે 24 કલાક તમે ગરમા ગરમ ભાખરવડી 24 કલાક નહીં તો ગરમા ગરમ સાંજે 4 થી 9 4 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી ગરમા ગરમ ભાખરવડી મળે. બાકી 24 કલાક મળી જાય. પાર્સલ મળે. ઓકે. અને આપણી ભાખરવડી ક્યાં સુધી જાય? તમે જ્યાં સુધી જતા હો ત્યાં. એમ મતલબ અત્યારે તમારા ગ્રાહકો કયા કયા ગામના? મારા સુરતના ગ્રાહકો હીરા ઉદ્યોગ સાથે અમારો લાઠી સંકળાયેલો ગયો એટલે એ બધા મોટા મોટા ઉદ્યોગો મતલબ તમારી ભાખરવડી સુરત છે જાય ખરા? બરાબર છે. બહાર જતા હોય તો બહાર પણ નહીં જતો. તો ગિરીશભાઈ મેં સાંભળ્યું છે કે આ ચટણી જે છે ભાખરવડીની એ તમે બહાર નથી મોકલતા, તો એનું શું કારણ? એ મને આંબલી ની ચટણી આવે, આંબલી ને ગોળ આવે. આ ગરમી ના હિસાબે આંબલી ચટણી ગોળ ના હિસાબે ખરાબ થઈ જાય. તો જયારે તમે અહીંયા લાઠી સાઈડ આવો છો તો તમારે અહીંયા રૂબરૂ જ અહીંયા ગરમા ગરમ ભાખરવડી ખાવા આવવું પડશે. એની સાથે જ તમને ચટણી મળશે. પાર્સલ બોક્સ ની અંદર ચટણી આપતા નથી. અહીંયા લાઠી સિવાય અન્ય કોઈ બ્રાન્ચ ખરી? નહીં, ક્યાંય નહીં. અચ્છા. તો લાઠી ની અંદર તમારી કેટલી દુકાનો અત્યારે કાર્યરત છે? 3 દુકાન. 3 દુકાન અત્યારે ચાલે છે. કઈ કઈ જગ્યાએ છે? એક બસ સ્ટેન્ડ છે, એક બસ સ્ટેન્ડ લાઠી બસ સ્ટેન્ડ વાણિયાથી ના નાકા ઉપર. ઓકે. તો સવારે ન્યા મળે ને લારી સાંજે 4 વાગ્યા પછી. અહીંયા સાંજે 4 વાગ્યા 4 થી લઈને 9 વાગ્યા સુધી તમારો બિઝનેસ હોય તો જયારે પણ તમે અહીંયા લાઠી આવો છો 4 વાગ્યા થી લઈને 9 વાગ્યા સુધી જ્યાં તમને ગરમા ગરમ ભાખરવડી મળવાની છે, તો ગમે ત્યારે હવે લાઠી આવો ત્યારે મહિલાભાઈની આ ગરમા ગરમ ભાખરવડી ખાવાનું ભૂલતા નહીં. તો ફરી વાર મળીશું. ગિરીશભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. ચલો ઠીક છે. ઓકે, ડન.